નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના મહીસાગર જિલ્લાના બાલાસિનોર દેવ ખાતે ભંગારના ગોડાઉનમાં સહાયની સાયકલો જોવા મળી. ભંગારના ગોડાઉન માલિકો ખુલ્લેઆમ સરકારી સાયકલોની ખરીદી કરતા જોવા મળ્યા. ઠેર ઠેર ભંગારના વેપારીઓ બિલ્ડીના ટોપના જેમ હાટડીઓ ખોલીને મશીન, વોટર પંપ, વિદેશી બિયરના ખાલી ટીન જેવી વસ્તુઓ ખરીદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી અને નશામુક્તિ કાર્યક્રમો અને વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. ત્યારે દારૂબંધીમાં ખાલી બિયરના ટીનના મસમોટો જથ્થો આવ્યો ક્યાંથી, તે પણ એક મોટો સવાલ છે. તેમજ શાળા પ્રવેશોત્સવમાં સરકાર દ્વારા બાળકોને સાયકલની સહાય આપવામાં આવતી હોય, જેથી બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય તેવા હેતુથી આપેલ સાયકલો ટ્યુબ ટાયર નાખવાની જગ્યાએ બારોબાર સાયકલો ભંગારના ભાવે વેચી દેવામાં આવે છે. શું આ વેપારીઓને તંત્રનો ખોફ નથી કે પછી હોતી હે ચલતી હે જેવું મનસ્વી ઢીલું વલણ રાખી આંખ આગળ આડા કાન કરવામાં આવતા હશે, તે પણ એક મોટો સવાલ છે. ભંગારના વેપારીઓને ત્યાં તંત્ર દ્વારા તપાસ આદરવામાં આવે તો મશીન, વોટર પંખા, ઇલેક્ટ્રિક તેમજ ટેલિફોન વાયરો, નલ સે જલની પાઇપોના ટુકડા જેવી વસ્તુઓ ઘણી ખરી ચોરીની પણ નીકળે તો નવાઈ નહીં. આ અગાઉ પણ વીરપુર ભંગારના ગોડાઉનમાં પણ ફોરેસ્ટના તારની વાડના વાયરોના ગૂંચડા લેતા વેપારીઓ વીરપુર ખાતે પકડ્યાની વિગતો લોકમુખ્ય ચર્ચાય છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.